જય મુરલીધર, જય દ્વારકાધીશ મિત્રો. હું છું અમીર બારાડી ફ્રોમ દેવભૂમિ દ્વારકા. હવે ઘણા કોમેન્ટોમાં એવું બધું લખે છે કે અમીર બારાડી દેવાત બોદરનો બીજો અવતાર છે ને અમીર બારાડી બ્રાન્ડ છે. બ્રાન્ડ તો વાંધો નહીં, પણ તમે દેવાત બોદર હારે આપણી સરખામણી ના કરો. દેવાત બોદર આપણું નાક છે, આપણું ઘયનું છે આહિર સમાજનું, અને એનું આપણું રૂવાડું નથી. બરાબર? તો કોમેન્ટમાં એવું ના લખો, કેમ કે મારી સરખામણી એની હારે ના કરો. હા, એક વસ્તુ ચોક્કસ છે કે અમીર બારાડી બનવું બહુ અઘરું છે. તમે જે સહેલાઈથી કોમેન્ટો કરો ને, અમીર બારાડી બનવું બહુ અઘરું છે. કેમ કે અમીર બારાડી બનવું હોય ને તો ઘરે પોલીસ આવે, પોલીસ ગોતતી હોય, કેસ થતા હોય, જેલમાં જવું પડે, લોકઅપમાં જવું પડે, તારીખો ભરવી પડે, પછી કોર્ટમાં જવું પડે. અને જેને લગ્ન કર્યા હોય તો અમીર બારાડી જેવું બની જ ના શકે. કેમ કે અમીર બારાડી બનવું કઈ હેલું તો નથી. તમને ઘરવાળી હોય તમારી તો તમારે એ વાત જોતી હોય, તમારા છોકરા હોય તો એ વાત જોતા હોય, તમારા મા બાપ હોય તો એ વાત જોતા હોય. પણ આપણે તો એ કોઈ છે નહીં, નથી ઘરવાળી, નથી આપણે મા બાપ હારે કંઈ અહીંયા ગામડે જતા નથી, આપણે બાયડી છોકરા. અને ખાલી આટલું હોવાથી કામ નથી હાલતું. થોડીક તમારી તેવડે જોઈ, તેવડની હારે થોડુંક જીગર જોઈ, જીગર હોય તો થોડીક તમારે બેકગ્રાઉન્ડ જોઈ, થોડુંક તમારું પીઠબળ જોઈ, થોડીક તમારી એકતા જોઈ, થોડાક તમારા માણસો જોઈએ. મતલબ 10-15 વસ્તુ જોઈએ ત્યારે અમીર બારાડી જેવું બની શકાય. બાકી વાતું આવડે, કોમેન્ટો કરતા આવડે તમને કે આમ કરી નાખી, ઓમ કરી નાખી, બરાબર? ઘણું જોઈ. અમીર બારાડી જેવું જીગર જોઈ, વાહે પીઠબળ જોઈ, નકે સીધો ગાલદી અંદર 6 મહિના પાસામાં. બધી રીતે તમારી તેવડ હોવી જોઈએ, તમારા હારે એકતા હોવી જોઈએ, તમારા હારે સમાજ હોવો જોઈએ. આહિર સમાજ આખો અમીર બારાડી નું પીઠબળ છે. આખો આહિર સમાજ અમારે અમીર બારાડીનું પીઠબળ છે. અમીર બારાડી જ્યાં હુકમ કરે ત્યાં મારો સમાજ મારી યાર ઉભો રહીએ. ક્યારે? સમાજને બેન દીકરીઓ માટે કામ કર્યું. હવે તો 18 વરણ અમીર બારાડી હારે છે. 18 વરણ હું જ્યાં જાઉં ત્યાં સેલ્ફી પાડે, ફોટા પાડે અને ખૂબ ખૂબ પ્રેમ આપે. એ મને લોકચાહના હું કમાણો છું. તમે મને ખૂબ ચાહો છો, તમે મને બધા પ્રેમ કરો છો, એ કમાણો છું. 18 વરણ મને પ્રેમ કરે છે. અમીર બારાડી આજે 18 વરણનો છે, ખાલી આહિર સમાજનો જ નથી. એટલે કોમેન્ટોમાં દેવાત બોદરના ને અમુક કોમેન્ટો કરે છે કે દેવાત બોદરનો બીજો અવતાર છે અમીર બારાડી. આપણે દેવાત બોદરનું રૂવાડું નથી ભાઈ, તમે બધું વધુ કહી નાખ્યું. પણ હા, આટલી ખબર છે કે અમીર બારાડી બનવું હોય તો આટલી વસ્તુ જોઈ. તમારા બાયડી છોકરા ના હોવા જોઈએ, તમારે આગળ પાછળ કોઈ ના હોવું જોઈએ, રડે. આમાં તો ગમે તે તમારું મર્ડર થઈ જાય, તમારે હત્યા કરી નાખે, તમારે તારીખો પડતી હોય, ગુના હોય, પોલીસ ગોતતી હોય, બધી રીતે તેવડ હોય, પીઠબળ હોવું જોઈએ, તમારી પાછળ સમાજ હોવો જોઈએ. આટલી વસ્તુ હોય ને ત્યારે તમે અમીર બારાડી બની હોય. બાકી વાતું કરવી હેલી છે. ખાલી જરા કંઈક વિડીયો બનાવીને ખાલી તમે એક વખત કોકને ધમકી મારો, તમારું ફૂલેકું કાઢે, તમારા ટાટિયા તોડી નાખે પોલીસ. ખબર છે? બધી રીતે તમારું રાજકીય લેવલ મતલબ તમારું સામાજિક રીતે અને રાજકીય રીતે બધી રીતે તમારી તેવડ હોય, રાજકીય લેવલ સુધી, દિલ્હી સુધી, તો તમે સામાજિક આવા કાર્યો કરી શકો. બાકી કાયદો કોઈ દિવસ હાથમાં નહીં લેવાનો. હું તો બધાને એ સલાહ આપું, આપણે કોઈ દી નથી લેતા. કાયદો સન્માન છે કાયદાને, અને કાયદાથી હાલવાનું, અને અનીતિ નહીં કરવાની ક્યારેય. અને બેન દીકરીઓ માટે કામ કરવાના છે હંમેશા માટે. હવે તો 18 વર્ષની બેન દીકરી માટે કામ કરું, નકર પહેલા હું આહિર સમાજના બેન દીકરી વધારે પડતો. હવે તો 18 વર્ષમાં ગમે ત્યાં જરૂર પડે, ગમે એ બેન દીકરી પીડિત હોય ત્યાં અમીર બારાડી આવે. ઓકે, તો આ અમારે લાઈવ હવારમાં આવવું પડ્યું, કેમ કે અમુક કોમેન્ટો એવી દેવાત બોદરને મારી સરખામણી કરે. બોલો, દેવાત બોદરનું હું રૂવાડું નથી, બરાબર? પણ હા, એ એક વસ્તુ છે કે અમીર બારાડી બનવું ઘણું બધું જોઈ તમારી અંદર, બધી રીતે લેવલ. એટલે હું ક્યારે પોતાના વખાણ કરતો નથી, પણ અમુક વસ્તુ ચોખવટ કરવી જરૂરી હતી. વિડીયો હવે વધારે લાંબો નહીં કરીએ, કેમ કે હું બહાર છું. એટલે હવે આપણે વિડીયોનો અંત કરીએ.
પણ અમુક વસ્તુ તમને કેવી જરૂરી હતી કે તમે કોમેન્ટોમાં આ તે લખો છો એ વ્યાજબી નથી. બરાબર. હા, તમે તમારી રીતે મને તમારો હીરો માની શકો, તમારો આઇકોન માની શકો, તમારો એક યુથ આઇકોન માની શકો. બરાબર. આપણે હંમેશા એક સમાજના દીકરાને કે દીકરીને હારા રસ્તે જ લેવલે સારી રીતે જ યોગ્ય માર્ગદર્શન આપ્યું છે. ક્યારે યુવાનને અવળે રસ્તે નથી મોકલતો. તો વિડીયો વધારે લાંબો નહીં કરીએ, મળીએ પછી કાલે સાંજે 8 વાગે. ચલો, જય દ્વારકાધીશ.